ભાવ વાળા એને એના રાજમહેલની અંદર આવો રૂમ બનાવી દીધો કે આયા બધાને નમાઝ પડી બધા મૌલવીઓ બધા આવે નમાઝ રોજ પડે અને એ રાજાને રોજ કે આપણે ખુદા સાંભળે છે આપણે સીધી નમાઝ પડે ને સીધો ખુદા રોજ સાંભળે એ કે બહુ સારું ધાર્મિક પુરાણને માનવા વાળો માણસ રોજ સત્સંગ હાલે અને રાજાને એક કુંવર 5 વર્ષ અને ઈ ઓફ થઈ ગયો એટલે પછી મૌલવીઓને બોલાવ્યા રાજાએ કે ભાઈ તમે કહો છો રોજ આ ક્યાંય ગયો એ મરી ગયો કે ક્યાંય ગયો ખુદાની પાસે તો ખુદાને કહો કે મારે જરૂર છે રાજપાટ કોણ આપશે તમે કહો છો રોજ ખુદા સાંભળે છે તો એ કે ખુદાને કહો મારે જરૂર છે તો એ કે પણ હવે આ તો કઈ આપણથી થાય નહીં કે હવે શું કરવું રાજા કે નહીં ખુદા રોજ આપણો અવાજ સાંભળતા હોય તો આજ કેમ ન સાંભળે તો એ કે તમને જેલમાં પૂરો બધાને જેલમાં પૂરો રાજા કે નહીં તફનવિધિ તો કરવા નહોતો એટલે ગમે એમ કરે અને સજીવન કરો મારે આની જરૂર છે પછી આખું ગામ બધું ગોટાળા છેડ્યું કે શું કરવું હવે રાજા અઠે છેડ્યા છે એક પછી તાપીના કાંઠે નદીના કાંઠે મતલબ સંત બેઠા હતા મહારાજ કે આમ છે કોઈ જાણતું હોય તો સજીવન કરવો હશે એ કે હાલો હું ગયા અંજળી પાણીની છાંટી અને કીધું મેં કહેતા ખડા હો જા અને આળસ મળીને ઊભો થયો પેલા મોલવીન બધા કહે કે આપણું માન ઘટી જાય હા શું કરવું આનું રાજા પાસે માનવું થઈ ગયું એ કે આ પુરાણની વિરુદ્ધ બોલ્યો છે પુરાણને રાજા બહુ માનતા પુરાણના હિસાબે ખુદાના હિસાબે કેવું પડે ને મૌલવીઓ બધા વિરોધ કર્યો એટલે રાજાને કીધું રાજા કે પણ એ કે મારો તો છોકરો સજીવન થઈ ગયો બીજું આપણે શું કામ છે એ કે નહીં કે પુરાણને વિરોધ કેમ બોલાય પણ પુરાણનું કેવું પડે ને એ કે ના તો એ કે હારું ઓલા મહારાજ કે પણ મેં ખુદ ખુદા હું બીજો છે નહીં હોય તો બોલાવો અરે વાહ